अजीत पवार ने बीजेपी पर लगाए गंभीर आरोप। कहा बीजेपी सत्ता के नशे में चूर, पैसों की कर रही है लूट, सबूत है बीजेपी को अब नहीं रही अजीत पवार की जरूरत, छुटकारा पाना चाहते हैं बीजेपी। પરંતુ થોડાક સમયથી બીજેપીને એમને કંઈક અણબનાવ હોય એવું લાગતું હતું ને એ પણ ખુલીને પોતે અજીત પવાર બોલતા હતા। અજીત પવારે એવું પણ કીધું હતું કે જે 70,000 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ બીજેપી મારા ઉપર લગાવે છે અને આજે જો મારા સાથે સત્તામાં સાંઠગાંઠ કરી છે। જે વ્યક્તિ આરોપ લગાવતા હતા કે ભાઈ બીજેપી ભ્રષ્ટ છે, પોતે પણ એટલા જ ભ્રષ્ટ હતા। કેસો ચાલતા હતા, બીજેપીમાં આવ્યા એટલે બીજેપી ક્લીન ચીટ આપી દીધી કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે આજથી પવિત્ર, ગામે સ્વીકારી લીધું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવી લીધા। એના પહેલા સીડીએસ એટલે ચીફ ડિફેન્સ સેક્રેટરી, એટલે કે આપણા ત્રણેય સેનાના હેડ, એમનું પણ એક જગ્યાએ હેલિકોપ્ટરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું। આવું મહારાષ્ટ્રમાં ઘણું બનેલું છે, ગુજરાતમાં પણ છે અને આખા દેશમાં પણ બનતું હોય। પરંતુ આ બધા જના કહેવા પ્રમાણે શું વીવીઆઈપીઓ સુરક્ષિત નથી કે પછી આખા ચર્ચામાં ક્યાંક રાજકારણ રંધાય છે?